લખતર ઉગમણા દરવાજા બહાર આવેલ પ્રભુદાસ હલુભાઈ હળવદિયાની ઇમારતી લાકડાની 100 મિલ 100 વર્ષથી હાલમાં કાર્યરત છે. આ ટિમ્બર માર્ટ તેમના પરિવારના ત્રિભુવનદાસ હરજીવનભાઈ હળવદિયા ચલાવતા હતા અને તેમના મૃત્યુ બાદ તેમના પુત્ર હાલમાં ધંધો ચલાવી રહ્યા છે. હાલ લખતરમાં નાનુભાઈ લાતીવાડાના નામથી ઓળખાતી આ લાતી આવેલી છે. જ્યારે નાનુભાઈએ પોતાના ધંધા સમયે જૈન હોવા છતાં વૈષ્ણવ ધર્મ અને રામ પ્રત્યે વધુ શ્રદ્ધા ધરાવતા નાનુભાઈ લાતીવાડાએ પોતાના સમયમાં અંબાજી, શ્રીનાથજી વગેરે જગ્યાએ તેમજ લખતરમાં આવેલ રામ મહેલ સહિતના મંદિરોમાં સારું યોગદાન આપ્યું છે. આમ પરોપકારી જીવન જીવીને તેઓના પૌત્ર દ્વારા આજરોજ લખતર સરકારી હોસ્પિટલમાં હાઇડ્રોલિક બેડ અને વ્હીલચેર જેવી વસ્તુઓ ડોનેટ કરાઈ છે. આજે લખતરના જૈન દેવરાવાસી સંઘ ખાતે પધારેલા પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય પ્રબોધચંદ્ર સુરીશ્વરજી મહારાજની પ્રેરણાથી લખતર નિવાસી રજનીકાંત ત્રિભુવનદાસ હળવદિયા તરફથી તેમના માતૃશ્રી સ્વર્ગવાસી ચંપાબેન ત્રિભુવનદાસ હળવદિયાના આત્માના સ્મરણાર્થે લખતરના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓની સેવા માટે હાઇડ્રોલિક બેડ નંગ 1, સાદા બેડ નંગ 2, વ્હીલચેર નંગ 2 જેવી જરૂરી વસ્તુઓ દર્દીઓની સેવા માટે અર્પણ કરાઈ હતી. આ સમયે પરમ પૂજ્ય આચાર્ય મહારાજે હોસ્પિટલની મુલાકાત કરી આરોગ્ય કર્મચારીઓને આશીર્વાદ આપ્યા હતા. બેડ અને વ્હીલચેર અર્પણ કરતા સમયે રવિ રજનીકાંત હળવદિયા, આર્યમન ગ્રુપ અમદાવાદ, હાર્દિકભાઈ રજનીકાંતભાઈ હળવદિયા તેમજ જૈન સંઘ લખતર, સ્થાનકવાસી જૈન સંઘ લખતર, લખતર સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર નિધિ પરમાર, ડોક્ટર નયન સાપરા, રોગી કલ્યાણ સમિતિના સભ્ય અશોકભાઈ દોશી સહિતના સામાજિક આગેવાનો અને સરકારી હોસ્પિટલના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.